ઈડરના ઝીંઝવાના યુવકનું સોમવારે સાબર ડેરીમાં આવ્યા બાદ ટીયર ગેસના શેલથી તબિયત લથડતા પરત ઘરે જવા દરમિયાન આકસ્મિક મોત થવા મામલે ઈડર સિવિલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને દોડી આવેલા સહકારી આગેવાનોએ મોડી રાત સુધી ચર્ચા કરી મામલો થાળો પાડતા લાશ પેનલ પીએમ માટે રાત્રે 2 વાગે હિંમતનગર સિવિલમાં લવાયા બાદ મંગળવારે લાશ સુપ્રત કરાતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ઝીંઝવાના અશોકભાઈ પ્રભુભાઈ ચૌધરી ઉંમર વર્ષ 42 જેઓ સોમવારે સાબર ડેરી ખાતે આવ્યા હતા અને પોલીસના શેલિંગ દરમિયાન એક શેલ તેમના પગ પાસે પડ્યા બાદ તબિયત લથડી અને તેમને ઘરે લઈ જવા દરમિયાન કાનપુર પહોંચતા જ વધુ તબિયત બગડતા સ્થાનિક ડોક્ટરે ઈડર લઈ જવાનું કહેતા ઈડર પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યું હતું। સાંજે પીએમ માટે ઈડર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જેના પગલે ઈડર વિભાગના સાબર ડેરી ડિરેક્ટર અશોકભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા। ઉપસ્થિત લોકોએ દૂધનો પૂર્ણ ભાવ વધારો જાહેર કરવા, મૃતકના વાલી વારસને યોગ્ય વળતર આપવા, પોલીસ સાથેના ઘર્ષણમાં પકડાય છે તેમને મુક્ત કરવા સહિતની માંગણીઓ કરી હતી। મોડી રાત સુધીની ચર્ચાઓને અંતે સમાધાન થયું હતું। ઈડર પોલીસે એડી દાખલ કરી લાશને પેનલ પીએમ માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપી હતી। મંગળવારે સવારે પેનલ પીએમ બાદ લાશ સોંપતા ઘરે લઈ જતા પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું। બધા હમાસાર મેસેજ કરી નાલવા છે આખત બધી બેનો સાબર ડેરી જવાનું, ભાઈઓ ન જવાનું, ભાઈઓ જોઈ તો મારે છે ને। હે કાલે લોકો દોડી સા ઉપરથી આમ કાપી નાખે તો આપણું જેન ના વરા એવા લોકોને મારી મારીને લોહી કાઢી નાખ્યો છે। બિચારો પેલો ભાઈ નિર્દોષ મરી ગયો। હે આજના ગેસ તરા થયા હે એના રૂપાળી વેસી મેં રહું છે, બેઠા બેઠા લચ્છો ને આઈસ્ક્રીમ ખાવીશું અને અમારા સોનો પાસે દૂધ પાવ હોય તો અમે વિચારતો હોય છે આજે 4 વાગ્યાનો કામ કરી ઉઠીને મરી જઈએ છે અમે કોના કાજી। આજે અમારી પરિસ્થિતિ ગામ 5-7 વર્ગનું ગામ છે અમારું, અમે એટલો બધો ચાલતા વાળો માલદાર નથી, અમે ઢોરો પર જીવન જીવીએ છીએ। તારે ઢોરો પર જીવન જીવીએ છે। આજે અમારા રાજા દૂધ બંધ રહ્યું, આજે અમારે કોણ પૈસા આલે છે? હા કોણ આલે છે મને પૈસા? આજે આટલા છેલ્લું 100 લીટર દૂધ થાય મારું ટંકનું, તાર પૈસા કોણ આલે છે મને? તાજીને ખબર નથી। એને વ્યવહારથી મને છે કેવું હતું કહી દેવું હતું કે હું ભિખારી થઈ જશું, હું લુખો થઈ જશું તો તમે છોડ દો તો છોડી દો। તું માગન ભિખારી સો મળ્યો ભિખારી થઈ જવું હોય તો પણ અમારા ગરીબોના પૈસા હું કા ખાય છે? આટલું બધું લેન બેઠો છે તો ધરવાનું નહીં હજી? હા ભીખ માગવા આવ્યો છે અમારા પાસે? અમારા ગરીબોના પૈસા ખાઈને અમારા સોરોને ગોગરા ગળા પાહા ગાલ્યા છે ઓને તેને ના લો તો પહેલાથી કહી દેવું હતું। અઠવાડિયાથી પહેલા છે આપણે કર્યું એ વખત અને અઠવાડિયાથી મેસેજ હતા તો 14 તારીખે આવવાના છે તો 14 તારીખે એના પેટમાં સોર નતા તો પોલીસ બોલાવી દીધી, એને પહેલા બધું નાટક કરી દીધો તો એને પણ કેવું જોઈએ ને? હે તમે બધા આવું આંદોલન નથી કરો, તમારે જે તે ભાવ મળે હું તમને મહિના પછી 10 દન પછી આલી દે એવું એને કેવું જોઈએ ને? હે ના કેવું જોઈએ? તો પછી આજે આ બધું કર્યા પછી પોલીસ વાળા કથી કોઈ ક્વેશ્ચન પોલીસ વાળા જે વધારવાનું કદ માનીએ પોલીસ સ્ટેશન આવે પોલીસ વાળા લઈ જાઉં તો મને લઈ જાઉં વધારે બોલે તું હમણાં